અરે હા, અત્યારે મારા માતુશ્રી ઉકળતા ડૂદરા મૂકીને સરોવર પાણી ભરવા ગયા છે. અત્યારે ઉકળતા ડૂદરા ઉભરા લેઠા સાલ માટે હેઠા ઉતરે. બોલો રામદેવજી મહારાજ કી જય. અરે પ્રધાનજી, ઉકળતા દૂધ નાના ભાઈ રામદેવ ઉતાર્યા. બહુ સારું. આજે પરધાન બોલાવે આવજો રામ લીલા મે પરધાન બોલાવે મહારાજ આવજો રે. આજે પરધાન બોલાવે રાજા આવ્યા રામ લીલા મે પરધાન બોલાવે મહારાજ આવ્યા રે. અરે પ્રધાનજી, અત્યારે મને શા માટે બોલે? એ મહારાજા, બંને કુંવરનો જન્મ થઈ ચૂક્યો છે. અરે પ્રધાનજી, બંને કોનો જન્મ થઈ ગયો હોય તો શેરીએ શેરીએ તોરણ બંધાવો, મીઠાઈ વેચાવો અને સાકરો ઉડાડો. બહુ સારું મહારાજ. હેલો. અત્યારે રામદેવ અને વિરમદેવનો જન્મ થઈ ગયો છે, તો સાથે મળે બધા જન્મોત્સવ ઉજવીએ. માટે જે કોઈ ભાઈઓ તથા બહેનો અથવા બાળકોએ બૂટ અથવા ચંપલ પહેર્યા હોય તો થોડી વાર કાઢી નાખજો. ખુરશી ઉપર અથવા ખાટલા પર બેઠા હોય તો થોડી વાર નીચે ઉતરી જજો અને ભાવથી ને પ્રેમથી બધા જન્મ ઉત્સવની અંદર તાળીઓ પાડજો. સોળે કલાય ન કળંગ શોભતા અને બીજદી ન તારવા જળા જોતું જળકે આ પ્રગટ રામ દેવતા.
દ્વારકાથી પોકણગઢ પધાર્યા રે રામાપી સંકટ સમયે વેલા આવ્યા રે દ્વારકાથી પોકરણગઢમાં આવ્યા રે રામાપી સમરણ સમયે વેલરાયા આવજો રે માતા મીનળ દેવ જોવે તમારી વાટ રે રામાપી સંકટ સમયે વેલા આવ્યા રે માતાજીને હરકન માય રે રામાપી સંકટ સમયે વેલા આવ્યા રે દ્વારકાથી પોકરણગઢમાં